મેલડી માતાજીની ચમત્કારિક વાર્તા। એક વખત ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। પાણી નહોતું, ખેતરમાં પાક સુકાઈ ગયો હતો અને લોકો દુઃખી થઈ ગયા। ગામના ભક્તો સૌએ એકઠા થઈને મેલડી માતાજીની ભક્તિ કરી અને અખંડ ભજન કીર્તન શરૂ કર્યું। ભક્તોની આ શ્રદ્ધા જોઈને મેલડી માતાજી પ્રસન્ન થઈ। માતાજી પોતે સિંહ પર સવાર થઈને ગામમાં પ્રગટ થયા। તેમના આગમન સાથે જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને અચાનક ભારે વરસાદ વરસવા લાગ્યો। ખેતરો હરિયાળા થઈ ગયા, કૂવો અને તળાવો પાણીથી છલકાઈ ગયા। ગામના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા અને માતાજીને માથું ટેકી આભાર માન્યો। ત્યાંથી આજ સુધી ભક્તો માનતા આવ્યા છે કે જ્યાં મેલડી માતાજીનો ભક્તિભાવ હોય ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવે છે। ચેનલ સબસ્ક્રાઇબ કરો।